નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તામશેર સર. આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 1માં આવેલી એક્ટિવિટી 2 અ કી ટુ હેવન વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી. આ જે પાઠ છે, આ પાઠમાં આપણને ઘણું બધું શીખવાનું મળે છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ કોઈ વ્યક્તિ આમને આમ પૈસાદાર, આમને આમ ધનવાન, આમને આમ સફળ થઈ શકતો નથી. વગર મહેનત કર્યા વગર કોઈ વ્યક્તિ સફળ થઈ શકતું નથી. તો આ પાઠમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળશે. તો તમારે આ પાઠ બરાબર ધ્યાનથી સાંભળવાનું છે. બરાબર? તો ચાલો હવે આપણે આ પાઠને ધ્યાનથી સાંભળીશું અને શીખીશું. એક્ટિવિટી 2 અ કી ટુ હેવન. કિંગ્સ કોર્ટ. તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાનો દરબાર. તેનાલી રામન, દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. સુપ્રભાત રાજન. ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. સુપ્રભાત. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. અ સાધુ? અ ગ્રેટ સાધુ? હુ ઇઝ ધીસ સાધુ? સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રામન? તને કંઈ ખબર છે રામન? યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલિયેસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. દે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેઇન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈપણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. ઇન્ટરેસ્ટિંગ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. રસપ્રદ છે. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. હું ફક્ત રામન સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. રામન, વોટ ડુ યુ થિંક? રામન, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માંગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ.
રામન તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢ. સર્ટનલી સર. ચોક્કસ સાહેબ. The village, a sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. ગામ લાંબી દાઢી અને કેસરી રંગના ઝભ્ભાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. His eyes are closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન enters and stands among the people. તેનાલી રામન પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભો રહે છે. Silence. Look there. શાંત. The great saint is opening his eyes, divine eyes. મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone bows to the sadhu. સૌ સાધુઓને વંદન કરે છે. Placing big bag in front of the sadhu. સાધુ સામે એક થેલો મૂકતા. Your Holiness, please accept this sack of rice. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. Advise me, my lord, how I can become rich. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. The sadhu makes a sign to his assistant. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે. The assistant takes away the sack. મદદનીશ કોથળો લઈ જાય છે. My dear child, I am pleased with your gift. મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ છું. Now, don't worry. હવે ચિંતા ના કરીશ. I will definitely make you rich. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. We need to perform a puja at your house. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. Thank you, your holiness. I am so lucky. આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. Please tell me what I need to do. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. Dear child, now I need only 2 gold coins for the puja. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. It's all right. I will give you 2 gold coins. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. બચ્ચા તારું કલ્યાણ હો, લક્ષાધિપતિ ભવ. The villager takes out 2 gold coins and gives to the sadhu. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢીને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રામન આ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pocket and blesses the villager. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રામન pushes the crowd aside and rushes to the sadhu. રામન ટોળાને એક તરફ ધકેલે છે અને સાધુ તરફ ઘસે છે. He calls at his feet. તે તેના પગે પડે છે. Your Holiness, you are the greatest saint in the world. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. Please bless me. મહેરબાની કરી મને આશીર્વાદ આપો. Get up, my child. Tell me your problem. ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. My lord, I have everything in my life. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું જ છે. I have a big house, a lot of money and a happy family. મારી પાસે મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. But do something
સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. ઇટ્સ વેરી ઇઝી ફોર મી. તે મારા માટે બહુ સહેલું છે. કમ નિયરર. વધુ નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. રામન સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. આઉચ. આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ હિઝ ફ્રી ટિકિટ ટુ હેવન. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લક અ હેર. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર્સ પ્લક્સ અ હેર. સાધુ ઘણો વિરોધ કરે છે પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. વન ફોર મી ટુ. એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નોટ ટુ યોર ફોલોવર્સ. મહારાજ, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. પીપલ ચેઝ હિમ. લોકો તેનો પીછો કરે છે. સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો આ સાધુનું આ સત્ય છે. હી ઓનલી વોન્ટેડ ટુ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બાય રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુસ લાઈક. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. ઓ મારા સોનાના 2 સિક્કા. ડોન્ટ વરી. ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. સૌને તેમના પૈસા પાછા મળશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રામન દરબારમાં પાછા જાય છે. થેન્ક યુ વેરી મચ.